આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ. લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર. નમસ્કાર દર્શક મિત્રો, ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર. દાદરા નગર હવેલીમાં ચાઇનીઝ માંજાનું કારખાનું સીલ. અમદાવાદ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી. 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત. ઉત્તરાયણની ઉજવણીને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત ચાઇનીઝ માંજા, સિન્થેટિક દોરીના ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણ સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસની એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે. ઓપરેશન દોરી અંતર્ગત સાણંદમાંથી શરૂ થયેલી તપાસમાં પોલીસે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના દાદરા ગામમાં આવેલી વંદના ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો અને તેને સીલ કરી દેવામાં આવી છે. સાણંદમાં ઇરફાન હુસૈન અને શમીર યુસુફની ધરપકડ કરીને પૂછતાછ કરતા ચાઇનીઝ દોરીની સપ્લાય ચેઇન દાદરા સુધી પહોંચી હતી. ત્યારબાદ એસઓજીની ટીમે સ્થાનિક પોલીસની મદદથી ફેક્ટરી પર છાપો માર્યો. અહીંથી 43,192 રીલ્સ, અંદાજે 1.5 કરોડની કિંમતની મશીનરી અને કાચો માલ લગભગ 50 લાખનો જપ્ત કરવામાં આવ્યો. દાદરામાંથી કુલ અંદાજે 2 કરોડનો માલ જપ્ત થયો છે. આ ઉપરાંત સાણંદ, બાવળા, વડતાલ ચોકડી, કોઠ અને આણંદમાંથી પણ મોટા જથ્થાની જપ્તી કરવામાં આવી છે, જેથી કુલ જપ્તીનું મૂલ્ય 2.34 કરોડ રૂપિયા થાય છે. આ ગુજરાતમાં ચાઇનીઝ માંજાના સૌથી મોટા રેકેટમાંનો એક છે. ફેક્ટરીના માલિક વાપીના રહેવાસી વિરેન પટેલ ફરાર છે અને તેની શોધ ચાલુ છે. અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દાદરા નગર હવેલી, સાણંદ, આણંદ અને કોટ પોલીસ સ્ટેશનમાં આ સંબંધે ફરિયાદો નોંધાઈ છે. ચાઇનીઝ માંજો ગુજરાતમાં સંપૂર્ણ પ્રતિબંધિત છે, કારણ કે તેનાથી માણસોના ગળા કપાઈ જવા સહિત જાનહાનિ થાય છે અને પક્ષીઓને પણ ગંભીર ઈજા પહોંચે છે. ઉત્તરાયણ પહેલા આ કાર્યવાહીથી પોલીસે જીવલેણ દોરીના વેચાણને અંકુશમાં લાવવાનો પ્રયાસ કર્યો છે. તપાસ ચાલુ છે અને વધુ ખુલાસા થઈ શકે છે.